બનાવીશું આપણી ગુજરાતી મીઠાઈ સુખ આપે ઈ સુખડી. અમારા ઘરમાં ખરેખર મારા પપ્પાને બહુ જ ભાવતી આવી રીતે સુખડી બને. વાર તહેવાર હોય એટલે અમારા ઘરમાં સુખડી અવશ્ય બને. તો ચલો આજે આપણે સરસ મજાની એવી રેસીપી બનાવીશું. સૌથી પહેલાં તો સામગ્રીની વાત કરીએ તો સામગ્રીની આ સુખડીમાં લોટ શેકીને બનાવવાની છે. સામગ્રીની અંદર 1 વાટકી ઝીણો રોટલી આપણે જે બનાવીએ છીએ એ જે લોટ અને સામે આપણે 1 વાટકી ચોખ્ખું ઘી લેવાનું છે અને ગોળ આપણે અડધી વાટકી લઈએ. તમે જો વધારે સ્વીટ ખાતા હોય તો એવી રીતે તમારે ગોળ લેજો. અહીંયા મેં અડધી વાટકી ગોળ લીધો છે કારણ કે અમારા ઘરમાં બધાને ડાયાબિટીસ છે એટલા માટે. તો જે સુખડી બનાવવા માટેનું આ 3 વસ્તુમાંથી પરફેક્ટ માપ છે. કેવી રીતે લોટને શેકવાનો છે, કેટલા ટાઈમે આપણે લોટ શેકાઈ ગયો એ ખબર પડશે, ક્યારે આપણે એમાં ગોળ ઉમેરવાનો છે, બધું જ. અહીંયા આપણે ગોળને સમારી લેવાનો છે. આપણે ગોળ તમે ખાંડી પણ લો અને સમારી પણ લો બંને રીતે. હવે આપણે હેવી બોટમવાળી કઢાઈ લેવાની. એમાં સૌથી પહેલાં આપણે ઘી ઉમેરવાનું છે અને ઘી ચોખ્ખું પણ ગાયનું પણ લઈ શકો છો, તમે ઘરનું પણ લઈ શકો છો, બહારનું પણ લઈ શકો છો. રેડી આવે છે એ ઘી પણ લઈ શકો છો. ચોખ્ખા ઘીની સુખડી તે મહુડી જેવી બનતી હોય છે. તો સુખડી છે એ ખાવી એક પરંપરા છે. આપણું ભારતીય મીઠાઈ છે સુખડી. એક એવું સ્વીટ છે જે મહિનાઓ સુધી સારું રહે છે, ખરાબ થતું નથી, નડતું પણ નથી, ઉલટું આપણા પાચન તંત્રને સારું બનાવે છે. લોટ ઉમેરી દેવાનો છે. અહીંયા તમે ઝીણો અને જાડો કોઈ પણ લોટ લઈ શકો છો. મેં લીધો છે ઝીણો લોટ. મારા ઘરમાં રોટલી બનાવવાનો ઝીણો લોટ છે એ મેં લીધો છે. હવે આપણે હલાવી લઈશું. હલાવવા માટે મેં થોડો મોટો ચમચો લીધો છે, જે જસતનો આવે છે તવેથો, એ ચમચો નહીં, કારણ કે સ્ટીલનો જલ્દી ગરમ થઈ જાય છે અને આમાં મજા આવે છે હલાવવાની. વજનદાર અને જાડો હોય તો તળિયેથી ફટાફટ આપણે હલાવી શકીએ છીએ. તો આવી રીતે અહીંયા હજી આપણે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ છે, બહુ વધારે આપણું કઢાઈ છે ગરમ નથી થઈ એટલે આપણે થોડીવાર સ્ટેબલ રાખીએ અને પછી ફટાફટ આપણે હલાવીશું. તો સુખડી બનાવવા માટેની ખાસિયત એ છે કે તમારે અહીંયા સતત હલાવ કરવાનું છે. તળિયે આપણો લોટ ચોંટી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ રીતે આપણો લોટ શેકાઈ રહ્યો છે. આપણું ઘી છે એ ગરમ થઈ ગયું છે પ્રોપર અને હવે આપણે ધીરે ધીરે લોટને શેકાવા દઈએ. તમે શીરો બનાવો છો, તમે સુખડી બનાવો છો કે પછી તમે કોઈ લોટ શેકી રહ્યા છો, કોઈ પણ વસ્તુ બનાવતી વખતે, તો સૌથી પહેલી ખાસિયત એ છે કે મીડિયમ આંચે લોટને શેકવાનો છે. જેમ ધીમી આંચે તમે લોટને શેકશો એમ એની મીઠાશ બહુ સારી આવે છે. હવે અહીંયા ફરતી કિનારી અને તળિયે આપણો લોટ ચોટે નહીં એવી રીતે આપણે હલાવવાનું છે. તો એકદમ તમે પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોજો. સુખડી બનતા 10 થી 11 મિનિટનો ટાઈમ લાગવાનો છે કારણ કે મેં અહીંયા બિલકુલ સ્કીપ નથી કર્યું. નેચરલ જેટલો ટાઈમ મેં સુખડી બનાવવા માટે કેમેરો સ્ટાર્ટ રાખેલો છે મેં સ્કીપ નથી કર્યું. નવી નવી રસોઈ શીખતી બહેનો કોઈ એવું કહે કે 3 મિનિટમાં સુખડી, 4 મિનિટમાં સુખડી, તો બને જ નહીં કારણ કે લોટને શેકાતા જ 7 મિનિટ થાય છે. અહીંયા આપણે મીડિયમ આંચ રાખવાની છે. મીડિયમ આંચે જ આપણે લોટને શેકાવા દેવાનું છે. હવે તમે જુઓ અહીંયા તો આપણો લોટ છે એ થોડો થોડો શેકાઈ રહ્યો છે, ફૂલાઈ રહ્યો છે, ઘી છૂટું પડી રહ્યું છે, પરંતુ હજી પ્રોપર આપણો લોટ શેકાણો નથી. આપણો જે લોટ છે એ જે લીધો છે એના કરતાં થોડો ફૂલાય છે, થોડો વધારે લાગવા લાગે અને ઘી એકદમ છૂટું પડવા લાગે ત્યારે સમજવું કે આપણો જે લોટ છે તે શેકાઈ ગયો છે. હવે ફરતી જે કિનારી છે એમાં જે લોટ આપણે ચોંટી ગયો છે એને આપણે કાઢી લેવાનો, અંદર એડ કરતા જવાનું, ઇન્સર્ટ કરશું અને હલાવતા જશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે આપણે સુખડીનો લોટ શેકી રહ્યા છીએ. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની. ગેસની આંચ હું બહુ ફૂલ આંચે કોઈ પણ વસ્તુ શેકતી જ નથી. શીરો હોય, સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ હોય, સુખડી હોય કે પછી મોહનથાળ હોય કે પછી મગજના લાડુ હોય,
એકદમ ધીમી આંચે જ કરવાનું. જ્યારે તમે સાવ ફ્રી હોય ને, ઉતાવળ ના હોય ને ત્યારે સુખડી બનાવવાની, ખરેખર બહુ સરસ બનશે. આ સુખડીમાં તમે ડ્રાયફ્રૂટ્સ અત્યારે લોટ શેકાય ત્યારે ઉમેરી શકો છો. ઇલાયચી ઉમેરી શકો છો, નાળિયેરનું છીણ ઉમેરી શકો છો, થોડો સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. તો તમે સુખડીમાં ચાહો તેટલી વસ્તુ ડ્રાયફ્રૂટ્સનો પાવડર બનાવીને પણ એડ કરી શકાય છે. હવે અહીંયા આપણો 80% સુધી લોટ ચડી ગયો છે. તમે જો ઘી છૂટું પડ્યું. ઓકે, તો હજી 1 થી 2 મિનિટ સુધી આપણે થોડી વાર માટે શેકીશું. લોટ શેકાય એટલે ગોળ ક્યારે ઉમેરવાનો છે એ હું તમને જણાવી દઈશ. હવે અહીં આપણે ઝીણું ઝીણું સમારેલો ગોળ ઉમેરી દેવાનો છે. ગેસની આંચ આપણે બંધ કરી દઈએ અને હવે લોટ જે ગોળ છે એને એકદમ કણી ના રહે છે એવી રીતે આપણે લોટને ઓગાળી લઈએ. ઘી ગરમ છે, લોટ પણ ગરમ છે, તમારો ગોળ એકદમ ઓગળી જવાનો છે. જો તમારે ગેસની આંચ ચાલુ રાખશો તો ગોળનો પાયો બની જશે, તમારી સુખડી કડક બનશે. આમાં તમે થોડું દૂધ પણ એડ કરી શકો છો. 2 થી 3 ચમચી જેટલું ગોળ નાખો ત્યારે દૂધ ઉમેરી દો તો તમારી સુખડી સરસ પોચી બનતી હોય છે, પરંતુ અહીંયા તમારે દૂધ ઉમેરવાની જરૂર નથી. આ સુખડી તો પણ પોચી બનશે. આવી રીતે અહીંયા ગેસની આંચ બંધ કરી ગોળ ઉમેરી અને પછી આપણે ગોળને સરસ ઓગાળી લેવાનો. ત્યાર પછી એક થાળી લેવાની છે. થાળીમાં આપણે સુખડીને પાથરી દેવાની છે. તો અહીંયા આપણે સુખડી રેડી થઈ ગઈ છે, સુખડીનું મિશ્રણ એને આપણે પાથરી દઈએ. 2 થી 3 મિનિટમાં આ સુખડીનું છે એકદમ ઠંડી થઈ જાય છે અને એકદમ એના સરસ સરસ મજાના પીસીસ પણ બની જાય છે. તો અહીંયા આપણે સુખડીને વન સાઈડ કરી લઈએ. થાળી આપણી થોડી મોટી છે એટલે, અને એ પછી આ 1 વાટકી થાળી બહુ મોટી છે મારી, નહીંતર આપણે થાળી પતરી પાતળી કરીએ તો થાળી સુખડી બની જાય. અહીંયા આપણે 1 વાટકી લોટમાંથી અડધી થાળી સુખડી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એના પીસીસ કરીશું. તો આવી રીતે વધારે ઠંડી નહીં થવા દેવાની, ગરમ ગરમ હોય થોડી ત્યારે જ આપણે એના પીસીસ કરવાના છે. તમને યોગ્ય લાગે એ રીતે નાના મોટા તમે પીસીસ કરી શકો છો. તો અહીંયા રેડી છે સરસ મજાની આપણી સુખડી. તમે જોશો તો ખરેખર સુખડીનો એક એક પીસ છે ને એ સરસ ચોકલેટ જેવો લાગશે. હવે અહીંયા આપણી સુખડી ઠંડી થઈ ગઈ છે. ઠંડી થાય એટલે થોડો કલર ચેન્જ થાય છે. વાવ, એકદમ સરસ મજાની આપણી સુખડીના પીસીસ રેડી થઈ ગયા છે. તો બસ આવી જ રીતે મેં અહીંયા સુખડી બનાવી લીધી છે. આ સુખડી આપણે ઘણા બધા દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તમે ફરવા જાઓ છો, તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે, અથવા તો તમે એકસાથે ડબ્બો ભરીને બનાવીને મૂકી દો અને સવારે નાસ્તામાં તમે આ સુખડી આરામથી ખાઈ શકો છો. તો ખરેખર આવી રીતે તમે સુખડી બનાવો છો, બહુ મજા આવશે.